બોર્ડ એક્ઝામ 2026માં તમારે જોરદાર રિઝલ્ટ લાવવું છે તો રેન્ક ડિસાઇડિંગ ફેક્ટર શું છે? કઈ વસ્તુ એવી છે કે જે તમારો રેન્ક ડિસાઇડ કરશે? શેની પર વધારે ફોકસ કરવું જોઈએ જેના કારણે તમારો રેન્ક બધા કરતા આગળ વધી જાય અને તમે લોકોને ડ્રીમ કોલેજ અને મસ્ત બ્રાન્ચ મળે અને તમારું કરિયર રોકેટની જેમ આગળ વધે? તો એ હું તમને આજે કહીશ. અને તમારે બેટા ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટ બોર્ડ અને JEEની પ્રિપેરેશન કરવી હોય તો અમે લોકોએ લાઈવ સેશન સ્ટાર્ટ કરી દીધા છે. હા, સ્ક્રીન પર એક નંબર આવે છે, ફટાફટ ત્યાં આગળ જઈને વોટ્સએપ મેસેજ કરો કે અમારે બોર્ડ એક્ઝામની પ્રિપેરેશનમાં જોડાવું છે 2026માં. ફટાફટ વોટ્સએપ મેસેજ કરજો, ઓકે? તો અમારી ટીમ તમને લોકોને એમાં એડ કરશે. રેન્ક ડિસાઇડિંગ ફેક્ટર છે બેટા ગુજકેટ. કેમ ગુજકેટ? બિકોઝ ગુજકેટમાં કેવું છે, MCQ છે અને એ MCQમાં રટ્ટા મારશે ને તો મેળ નહીં પડે. રટ્ટાબાજીવાળા જે ગોખણિયા હશે ને એ લોકોને મેળ નહીં પડે. જે લોકોના કન્સેપ્ટ ક્લિયર હશે કે ભાઈ sin 2 θ છે, ફોર એક્ઝામ્પલ sin 2 θ છે તો એને 2 sin θ cos θ કહેવાય. આ તો એક સિમ્પલ ઇક્વેશન છે, પણ બીજું પણ આપણે ઇક્વેશન એનું બનાવી શકીએ છીએ જો તમારા કન્સેપ્ટ ક્લિયર હોય તો, રાઈટ? એ તમારે ગોખવાની પણ જરૂર ના પડે. તો એવા કન્સેપ્ટ તમારા ક્લિયર હશે તો એના કારણે શું થશે કે તમે લોકો ગુજકેટમાં સારા માર્ક્સ સ્કોર કરશે, બિકોઝ એમાં નેગેટિવ માર્કિંગ છે. જે લોકો રટ્ટા મારતા હશે અને પછી તુક્કા મારશે એ લોકો નેગેટિવ માર્કિંગ બહુ જ નડશે અને એક એક ક્વેશ્ચન ખોટો પડશે એમાં તમારું રેન્ક બહુ જ પાછળ જશે. તો તમે લોકો જ્યારે બોર્ડ એક્ઝામમાં પ્રિપેરેશન કરી રહ્યા છો અને બેસ્ટ રેન્ક લાવો છે તો MCQની પ્રિપેરેશન જોરદાર કરજો. જેટલા બને એટલા વધારે MCQની પ્રેક્ટિસ કરશો તો તમને લોકોને એનો બહુ જ બેનિફિટ થશે.